ગુડ મોર્નિંગ. આગળનો જે ટોપિક છે તે છે કાર્ય ઉર્જા પ્રમેય. હવે તમે વિચારશો કાર્ય ઉર્જા પ્રમેય તો જોઈ ગયા છે, પરંતુ એ હતું અચળ બળ વડે, અને હવે જે છે તે છે ચલ બળ વડે કાર્ય ઉર્જા પ્રમેય. આગળના ટોપિકમાં આપણે જોયું છે તેમ કે ચલ બળ વડે થતું કાર્ય વિશે આપણે જોયું હતું, એટલે એના વિશે તમે એ વિડીયો જોયો હશે તો જ આમાં ખબર પડશે. હવે આ સવાલ જે છે તે આ રીતે પૂછાય છે કે એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ માટે કાર્ય ઉર્જા પ્રમેય મેળવો. આ સવાલ આ રીતે પૂછાય છે, આઈએમપી સવાલ છે, ધ્યાનથી સમજી લેજો. તે પહેલા આપણે ધારવું પડશે કે ધારો કે કોઈ એક પદાર્થ x દિશામાં v જેટલા વેગથી ગતિ કરે છે. આવું આપણે ધારવું પડશે. તો ત્યાર પછી આપણે ધીરે સ્ટાર્ટ કરીએ. તો લખીએ પહેલા કે ધારો કે m દળ ધરાવતો પદાર્થ x દિશામાં v જેટલા વેગ ગતિ કરે છે. સમજાયું? આપણે ધારીએ તો આ પદાર્થની ગતિ ઉર્જા કેટલી આવશે? તો ગતિ ઉર્જા કેટલી આવશે? તો આપણે સૂત્ર ખબર છે k બરાબર 1/2 mv². સમજાય કે એટલે આ આપણું સૂત્ર છે. હવે જો કાર્ય ઉર્જા પ્રમેય મેળવવાનો છે, મતલબ કે કાર્ય બરાબર ગતિ ઉર્જાનો તફાવત આવવો જોઈએ. તમે જોઈ ગયા છો. તો હવે આના માટે અત્યારે ગતિ ઉર્જા પૂછે સ્ટાર્ટ કરીએ છીએ અને બીજી બાજુ શું આવવું જોઈએ? કાર્ય આવવું જોઈએ. તો એના માટે આપણે શું કરી શકીએ? તો આ જે છે તેમાં જો 1/2 mv² છે, 1/2 mv² છે, તો હવે આપણે લાવવાનું છે બીજી તરફ f * x આવવું જોઈએ. સમજાય ને? બીજી બાજુ શું આવવું જોઈએ? f * x આવવું જોઈએ. તો હવે આપણે શું કરીએ? તો આનું વિકલન કરીએ કે આ સમીકરણ સમયની સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન કરવાનું. વિકલન કરતા આપણે શું અંદર શું આવશે? dk dt સમય t આવ્યો છે આપણને, એટલે t. હવે 1/2 mv² નું વિકલન કરવાનું છે. અત્યાર સુધી આપણે x² નું ને એ બધું વિકલન કરેલા, એના કરતા થોડું જુદું આવશે વિકલન. હવે 1/2 mv², તો આમાં આપણે આનું વિકલન કરવાનું. આનું વિકલન આવશે 1/2 m. હવે v² વેગ બદલાય છે, વેગ બદલાય તો એનું વિકલન જે આવશે તે આવશે 2v. 2v કેમ? તો બે નીચે આવશે. હવે 2v તો આવવાનું, સાથે સાથે આવશે dv/dt. શું આવશે? dv/dt વેગનું સમયની સાપેક્ષ વિકલન. સમજાય કે? એટલે આ એક વિકલન થશે. એટલે આ આપણે મળ્યું. હવે અહીંયા તમે જોઈ શકો કે 2 ઉડી જાય છે, એટલે 2 કેન્સલ. હવે શું રહ્યું? કેટલાને આપણે લખીએ તો હવે આવશે dk/t is equal to શું રહ્યું? તો m * dv/dt, m * v * dv/dt, m * v dv/dt આ રહી છે. હવે dv/dt આપણને ખબર છે કે dv/dt બરાબર શું થાય? તો a થાય. એટલે લખી દઈએ dk/dt is equal to m * a into v. કેમ? તો dv/dt is equal to શું થાય? a થાય. કારણ નથી દેવાનું બાજુમાં, હંમેશા યાદ રાખવાનું. હવે
m into a તો આપણને ખબર છે f થાય ને હવે આપણને જોઈએ શું છે તો જોઈએ છે આપણને બીજી તરફ અંતર m into a f તો મળી ગયું કાર્ય એટલે થાય f into x હવે આપણને x જોઈએ છે તો x સામાન્ય મળી શકે એમ છે તો dv માંથી મેળવી શકીએ છીએ એટલે સોરી v માંથી મેળવી શકીએ છીએ એટલે હવે લખીએ dk by dt the f into dx by dt ખબર પડી ગઈ કારણ શું આપણે લખીશું કારણ કે v એટલે શું થાય અંતરનો સમય સાથે જે બદલાવ થાય એ m ને બરાબર f લખેલું છે તો તમને ખબર પડશે નહીં ચલો ચાલો હવે જો dt dt કેન્સલ થાય છે એટલે બંને બાજુ dt dt કેન્સલ કરી શકીએ આપણી પાસે શું રહી ગયું તો આપણી પાસે રહી ગયું dk f into dx હવે ચલ બળમાં આપણે જોઈ ગયા છે કે ચલ બળ હોય તો આપણે એવું જોયું કે ધારો કે આપણે ગ્રાફ આવો કે દોરેલો યાદ હોય કે આ કાર્ય છે એમાં આ પ્રારંભિક સ્થાન xi અને આ અંતિમ સ્થાન xi હવે જોયું છે અને હવે એમાં બળ બદલાયા કરે છે અંતર બદલાય છે પ્રારંભિક સ્થાન xi અને xi આ વચ્ચેનું જ્યારે આપણે કાર્ય મેળવવું હોય તો નાના નાના ભાગોમાં જે વહેંચેલું હતું એનું સંકલન કરેલું યાદ છે ને આગલી થિયરીમાં હવે આપણી પાસે પ્રારંભિક અને અંતિમ સ્થાન છે તો આપણે અહીંયા લઈએ કે ધારો પ્રારંભિક સ્થાન xi હોય અને અંતિમ સ્થાન xf હોય તો હવે આપણે પ્રારંભિક સ્થાન xi અને અંતિમ સ્થાન xf લેતા શું કરવું પડશે સંકલન એટલે લઈને આપણે લઈ સંકલન કરતા સમજાય સંકલન કરવાનું છે હવે જો સંકલન આપણે જે વિશે લખેલું તે પ્રમાણે શું આવશે અહીંયા આવશે xi અહીંયા આવશે xf અહીંયા આવશે dk જે સાથે બરાબર is equal to dmc xi xf f into dx બરાબર છે સમજ પડી ગઈ બંને બાજુ શું કર્યું સંકલન કરેલું છે હવે આગળ ચાલો dk એટલે શું છે ગતિ ઊર્જાનો નાનો ભાગ છે એનું સંકલન કરતા આપણને શું મળશે ગતિ ઊર્જા મળશે ક્યાંથી ક્યાં પ્રારંભિક અને અંતિમ એટલે આપણે એમાં પહેલા કઈ લિમિટ મૂકવાની તો પહેલા અપર લિમિટ મૂકવાની પછી લોઅર લિમિટ મૂકવાની લિમિટ એટલે શું તો આ xf એ લિમિટ કહેવાય ક્યાંથી ક્યાં સુધી અને xi એ લોઅર લિમિટ કહેવાય ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પતે છે એટલે અહીંયા આવશે kf minus kf સમજાય ગયું અને અહીંયા આવશે x ની સાપેક્ષે વિકલન છે સમજાય આ સંકલન છે f2 નથી એટલે આપણને શું મળશે ખાલી dx નું વિકલન મળશે આ સંકલન મળશે એટલે હવે x નું સંકલન dx નું સંકલન શું થાય તો dx નું શું ભાગ છે આખા ભાગનું સંકલન તો આપણને કોઈ સ્થાનાંતર મળશે એટલે આપણે x કહી શકીએ એટલે એના પાછળ બે ભાગ છે તો એને આપણે આ રીતે લખવું પડે xf minus xi સમજાય એટલે આ આપણું સૂત્ર છે હવે જો kf minus ki ગતિ ઊર્જાનો તફાવત આવ્યો અને f into xf minus xi એ શું આવ્યું તો એ અંતરનો તફાવત આવ્યો એટલે આપણને જે કાર્ય ઊર્જા પ્રમેય છે તે મળે છે કે kf minus ki is equal to f xf minus xi જો તમારે આમ નહીં લખવું હોય તો તમે આ રીતે બી લખી શકો કે આ બાજુ તમારે નહીં રાખવાનું xi xf f into dx તો તમને ખબર હશે કે ચલ પર વડે થયેલું કાર્યમાં હવે જે આપણો જવાબ જે આપણે લખીએ તો તે આપણે
डेल्टा k इज इक्वल टू xi kxi f into dx. હવે તમે આમ બી લખી શકો અને આને આગળ લંબાવવું હોય તો તમે આ રીતે લખી શકો કે ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ f into આ રીતે મૂકવાની આપણને xi f બરાબર. હવે આને લખી શકો f into ડેલ્ટા x डेल्टा k बराबर એટલે डेल्टा x શું છે તો डेल्टा x બરાબર xf માઈનસ xi સમજાય બરાબર કેમ તો આપણને સામનો ફેરફાર મળે છે એટલે હવે આ લખી શકો તો નાના બરાબર તમે લખી શકો डेल्टा k બરાબર w એટલે આ કાર્ય ઊર્જા એટલે તમારે ત્યાં જ બતાવવું હોય તો ત્યાં બી તમે બતાવી શકો એ પણ સાચું છે અને અહીંયા સુધી લાવો તો પણ સાચું છે બરાબર. આ રીતે હવે આપણે જોઈએ કાર્ય ઊર્જાના થોડા મુદ્દા છે. કાર્ય ઊર્જા પ્રમેય જે છે તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા F મળેલ છે. F એટલે કે ન્યૂટનના ગતિનો આપણે બીજો નિયમ યાદ કરવો પડે, પરંતુ આ જે ચલબળ વડે કાર્ય ઊર્જા પ્રમેયની અંદર એ ન્યૂટનના ગતિના બીજા નિયમને પૂરેપૂરો અનુસરતો નથી. કારણ શું છે? તો કારણ એ છે કે આપણે નાના નાના જે થતા કાર્યો છે એનો સંકલન કર્યું છે, એટલે આખું જે વચ્ચે દરમિયાન જે કાર્ય થયું તે કાર્ય વિશે આપણને માહિતી મળતી નથી. આપણે તો એનો સરવાળો કરી દીધો ને એટલે એની માહિતી મળતી નથી. એટલે આમાં આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ પૂરેપૂરો એને અનુસરતો નથી એવું કીધેલું છે આપણને. બીજું કાર્ય ઊર્જા પ્રમેય પછી અમુક તારકો છે તે જોઈ લઈએ. તો કાર્ય ઊર્જા પ્રમેયના પહેલો મુદ્દો આપણે જો જોઈએ તો આ તરફ આવે છે ગતિ ઊર્જા અને આ તરફ આવે છે કાર્ય. આનો મતલબ શું થાય તો અહીંયા જુઓ તો ગતિ ઊર્જા માં તો ફેરફાર ડેલ્ટા k 0 હોય એનો મીનિંગ શું થાય તો ગતિ ઊર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. હવે ગતિ ઊર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય મતલબ કે વેગ અચળ રહે છે. એનો મતલબ શું થાય વેગ અચળ રહે કેમ કે આપણને ખબર છે 1/2 mdf2 -1/2 mdi2 તો આ તો અચળ છે એમ તો df અને bi તો એનો તફાવત કેવો થાય 0. તો મતલબ શું થઈ ગયો v અચળ અને વેગ અચળ રહે છે. તો આમાં આપણે શું કહી શકીએ તો વેગ અચળ રહે છે તો કાર્ય પણ કેવું થવાનું શૂન્ય થવાનું કે ડેલ્ટા k 0 તો કાર્ય બી કેવું થઈ ગયું 0. કાર્ય થતું નથી. હવે આવું ક્યાં જોઈએ આપણે તો આવું તમે જોઈ ગયા છો આમાં નિયમિત વર્તુળમય ગતિમાં. નિયમિત વર્તુળાકાર ગતિમાં તમે શું જોઈ ગયા તો તમે કીધું કે વેગ એ સ્પર્શકની દિશામાં હોય બરાબર છે. હવે અહીં વેગનું મૂલ્ય એટલે કે માનાંક v એ કેવું રહેતું હતું અચળ. એટલે કે અચળ ગતિ એ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એટલે એનો વેગનું મૂલ્ય કેવું રહે અચળ, પરંતુ એની દિશા એટલે કે સદિશ રાશિ છે તો એની દિશા સમયને સમયે બદલાયા કરે છે. તમને ખબર છે કે અહીંયા વેગનો આ કે એની દિશા હવે અહીંયા બી દિશા બદલાઈ ગઈ, અહીંયાની દિશા બદલાઈ ગઈ, અહીંયાની દિશા બદલાઈ રહી છે. એટલે વેગનું મૂલ્ય નથી બદલાતું પણ એની દિશા બદલાતી રહે છે. સમજ પડી ગઈ? પરંતુ એના માટે તો આપણે કાર્ય ઊર્જા પ્રમેયમાં જોઈએ તો એના વેગમાં ગતિ ઊર્જા ની રહેવાની અચળ અને એના કારણે એનામાં કોઈ પણ જાતનું કાર્ય થતું નથી. સમજાયું કે ડાયક ખાસ યાદ રાખવાનું કે અહીં શું થવાનું તો કાર્ય 0 થવાનું. ક્યાં નિયમિત વર્તુળાકાર ગતિ. બરાબર. બીજા મુદ્દાની અંદર જો જોઈએ તો આ પદાર્થ હોય અને એ પદાર્થને F બળ લાગે છે અને એના ઉપર કાર્ય થાય છે. ચલ બળ વડેની વાત કરું છું બરાબર. તો હવે જો આના ઉપર જે કાર્ય થાય છે તેની વાત કરીએ તો આમાં F લાગ્યું આ તરફ તો બળ લાગે છે અને એના સ્થાનાંતરની દિશા એટલે કે x આ દિશામાં જ હોય
તો એની ગતિ ઊર્જામાં વધારો થાય છે એમ કહેવાય પડી એટલે કે જે દિશામાં બળ લાગે છે એ દિશામાં જો સ્થાનાંતર થતું હોય તો એની ગતિ ઊર્જામાં શું થતું હશે વધારો થતો હશે કાર્ય ઊર્જા પ્રમાણે આપણે મેળવી શકીએ કે ડેલ્ટા k w હવે w જે છે તે આમાં શું થવાનું જે દિશામાં બળ લાગવાનું એ દિશામાં સ્થાનાંતર થવાનું એટલે થીટા કેવો થવાનો 0 અને કાર્ય ત્યારે કેવું આવે ધન અને કાર્ય ધન થતું હોય તો ગતિ ઊર્જામાં વધારો થવાનો છે સમજ પડી કે હવે પડી ચાલો બીજો મુદ્દો લઈએ કે f આ તરફ તો બરાબર અને પદાર્થનો વેગ એક કામ કરીએ અને આમ લઈએ બ્રેક મારતા હો અને પદાર્થનો વેગ આ દિશામાં એનું સ્થાનાંતર આ દિશામાં થતું ખબર પડે કે કોઈ વાહન ગતિ કરતું છે એનામાં અચાનક કઈ વસ્તુ આવી ગઈ તો બ્રેક મારી એટલે પાછળની તરફ બળ લાગવાનું અને સ્થાનાંતર આગળની દિશામાં થવાનું સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રમાણે એટલે હવે જો તમે આના વચ્ચે થીટા કેટલો થઈ ગયો 180 એટલે થીટા કેટલો થયો 180 તો કાર્ય કેવું થવાનું ઋણ કાર્ય કેવું થવાનું ઋણ અને કાર્ય ઋણ કરે તો ડેલ્ટા k બરાબર શું થવાનું -w તો ગતિ ઊર્જામાં ઘટાડો જોવા મળશે ગતિ ઊર્જામાં શું થતું જોવા મળશે ઘટાડો જોવા મળશે હવે આને જો તમે કેમિસ્ટ્રીમાં બી તમે જોયું હશે તે રીતે આમાં જોઈએ તો આ જે વસ્તુ છે તેમાં આમાં અને આમાં ફરક શું છે તો આમાં શું થાય છે અને આમાં શું થાય છે તો આમાં પદાર્થના ઉપર કાર્ય થાય છે આપણે બળ લગાડીએ છીએ એટલે આ જે છે તો પદાર્થ પર કાર્ય થાય છે સમજાય ગયું પદાર્થ પર કાર્ય થાય છે તો એ કેવું આવે ધન પદાર્થ પર કાર્ય થાય તો એ કાર્ય કેવું આવે ધન અને પદાર્થ દ્વારા કાર્ય થાય તો કાર્ય કેવું આવશે પદાર્થ દ્વારા કાર્ય થાય તો કાર્ય કેવું થાય ઋણ થાય અને પદાર્થ પર કાર્ય થાય તો કાર્ય કેવું થાય ધન થાય પદાર્થ પર કાર્ય થાય તો ગતિ ઊર્જા કેવી આવશે ધન એટલે કે ગતિ ઊર્જામાં વધારો થશે અને પદાર્થ દ્વારા કાર્ય થાય તો ગતિ ઊર્જા કેવી આવશે ઘટશે સમજ પડી કે એટલે આ ખાસ યાદ રાખવાનું છે અને ઉદાહરણ લઈએ તો આ તમને કીધું તેમ કે શું થાય કે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો એ કોઈ સ્થાનાંતર કરે તો એના પર કાર્ય કેવું થશે ધન થશે અને એના ગતિ ઊર્જામાં વધારો થશે પદાર્થ પર ધક્કો મારો તો સમજાય ને પેલા સ્થિર હોય ગતિમાં આવે તો એની ગતિ ઊર્જામાં વધારો થશે આમાં મેં તમને ઉદાહરણ આપ્યું કાર વાળું કે કોઈ કાર ગતિ કરતી હોય ને બ્રેક મારવામાં આવે તો શું થશે એના ઉપર કાર્ય થયું એના ઉપર બળ લાગ્યું કઈ દિશામાં પાછળની દિશામાં અને એનું સ્થાનાંતર થયું આગળની દિશામાં તો કાર્ય કેવું આવ્યું ઋણ અને કાર્ય ઋણ આવે તો ગતિ ઊર્જામાં ઘટાડો થયો આપણે જોઈ શકીએ કાર્યની ગતિ કેવી થઈ જાય ઘટી જાય ને અંતે ઊંચી જાય સમજ પડી